श्रुतरक्षानो शङ्खनाद वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं। हो देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 ज्ञानं ज्ञानम् वन्दे वन्दे श्रुतज्ञानं वन्दे 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 शासनं शासनं वन्दे शासनं शासनं। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શ્રુતજ્ઞાનમ વંદે શ્રુતજ્ઞાનમ વંદે 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 શ્રુતજ્ઞાનમ। પ્રણામ નમો નમઃ। પ્રણામ ગુરુજી, નમો નમો। प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी। પ્રણામ ગુરુજી, નમો નમઃ। પંચેન્દ્રિય ત્રિયંજ પ્રાયોગ્ય ઉદય સ્થાનો જોયા કે પછી વૈક્રિય શરીરી પંચેન્દ્રિય ત્રિયંજ પ્રાયોગ્ય પણ ઉદય સ્થાનો આપણે જોયા, જેની અંદર એમના પ્રકાર ટોટલ 56 છે, એના ઉદય ભાંગા। બાકી ઉદય સ્થાન 25, 27, 28, 29 અને 30 છે, જેમાં આ બધી પ્રકૃતિઓ છે એમાં એક સમચતુર સંસ્થાન જ હોય અને બાકીના બધા વિકલ્પ હોય। ગઈકાલે આપણે વાત થઈ એ પ્રમાણે વૈક્રિય લબ્ધિધારી વૈક્રિય શરીર બનાવે તો એ વૈક્રિય શરીરની અપેક્ષાએ આ ઉદય સ્થાનો બતાવ્યા છે, એ જીવની અપેક્ષાએ નહીં। અને એની અંદર આત્મા પ્રદેશો તો પોતાના જ હોય, એની પણ થોડીક વિચારણા આપણે અહીંયા કરેલી હતી ક્લાસમાં। અને હવે આગળ વધીએ। બોલો રશ્મિબેન। પ્રણામ સર। સર, લબ્ધિ સાધારી જ્યારે શરીર બનાવે તો એ વૈક્રિય પૂતગલ ગ્રહણ કરે તો હજી શરીર જ્યારે ન બન્યું, કાંઈ ન હોય તો એ કયા ઔદાર્ય શરીરમાં એ ગ્રહણ કરે પછી વૈક્રિય શરીર બનાવે, કેવી રીતે થાય? વૈક્રિય આવદારિક શરીર તો બનેલું જ હોય, વૈક્રિય શરીર બનાવવાનો બનેલું જ હોય। પ્રારંભ વૈક્રિય શરીર હા। બનાવવાનો પ્રારંભ કરે એટલે હમ વૈક્રિય વર્ગના પૂતગલો ગ્રહણ કરે। પણ ગ્રહણ શેમાં કરે? કાંઈ હોય તો નહીં વૈક્રિય એમાં શરીર કરે તો। એટલે આત્મા પ્રદેશોમાં જ કરે। અચ્છા, આત્મા પ્રદેશોમાં। અને એ આત્મા પ્રદેશ પછી શરીરમાંથી છૂટા પડી જાય એમ? ના, છૂટા તો ક્યારે ના પડે, તો એ આત્મા પ્રદેશોની જ એક શ્રેણી બને, અચ્છા, એ છૂટા ક્યારે ના પડે। અ- આત્માના આત્મા પ્રદેશો અસંખ્ય છે અને એ એ આત્મા પ્રદેશો એ જ આત્મા છે અને એ હા, એ જ આત્મા આત્મા પોતે છે। આ રીતે છૂટો ન પડે, છૂટો પડી જાય તો બે આત્મા થઈ જાય, એક જ જીવના બે આત્મા। અચ્છા, બે શરીર ઓહ, હોઈ શકે, બે આત્મા ના હોઈ શકે, એક જ વ્યક્તિના બે આત્મા હોય ના ના હોય। હોય। હા।
એટલે મનુષ્ય પછી એ વૈક્રિય શરીર જે શ્રેણી બનાવે એમાં આખું વૈક્રિય શરીર ઊભું થઈ જાય. જી ઓકે. મનુષ્ય પ્રાયોગ્ય ઉદય સ્થાન વિગ્રહ ગતિમાં 21 ઉત્પત્તિ સ્થાનથી શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત ન બને ત્યાં સુધી 26 28 29 અને 30 આપણે લગભગ એ જ ચાલતું આવ્યું છે. 23માં 21 26 28 29 30 અને 31 અહીંયા 31 છે અને 21 છે. જ્યારે અહીંયા 25 27 28 29 30 મનુષ્ય પ્રાયોગિક 21 26 27 26 28 29 30 અને આ રીતે અહીંયા પણ જેમ અહીંયા વૈક્રિય શરીર પંચેન્દ્રિયમાં પંચેન્દ્રિયની અંદર 25 27 28 29 30 હતો, તો અહીંયા પણ 25 27 28 29 અને 30 છે. લગભગ આ પણ આપણે જોઈ લીધું છે, હે ને? આ પણ આપણે જોઈ લીધું છે. આહારક શરીરની હવે વાત કરીએ. આહારક શરીરની વાત કરીએ. આહારક શરીરી મનુષ્યને છઠ્ઠા ગુણસ્થાનકે 7મા ગુણસ્થાનકે નવું શરીર બનાવવાનો પ્રારંભ કરે અને એની અપર્યાપ્ત અવસ્થા હોય, એટલે કે શરીર હજી તો બની રહ્યું છે તેવી અપર્યાપ્ત અવસ્થામાં 25નો ઉદયમાન ધ્રુવોદય 12 પ્રકૃતિ, તેજસ કર્મ શરીર વર્ણ ચતુષ્ક, નિર્માણ અગુણ લઘુ અને સ્થિર અસ્થિર શુભ અશુભ. આ 12 ધ્રુવોદય પ્રકૃતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ, મનુષ્ય ગતિ, પંચેન્દ્ર જાતિ, ત્રસ બાધક, પર્યાપ્ત પ્રત્યેક ઉપઘાત, સૌભાગ્ય, આદેય, યશ અને સમચતુર સંસ્થાન. સંગ્રહ ના હોય. આ પ્રમાણે સમચતુર સંસ્થાન છે અને આ પ્રમાણે એને ભંગ કેટલા, એના ભાંગા કેટલા, તો એક જ છે. આ બધી જ શુભ પ્રકૃતિ ઉદયમાં હોય, અશુભ એક પણ ના હોય. શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી 27 પરાઘાતે શુભ વિહાય ગતિ આવે અને એ પછી 28 આ 27 ની અંદર ઉદ્યોત અથવા ઉચ્છ્વાસ ઉમેરો. બની શકે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી તરત જ ઉદ્યોત નામ કર્મનો ઉદય થઈ જાય. ન થાય તો ઉચ્છ્વાસ થશે તો 28 આવશે, અને જો ઉદ્યોત થઈ ગયું હોય તો પણ 28 થશે. પણ બાકી બધે શુભ એક જ શુભ પ્રકૃતિ ઉદયમાં બધે હોવાથી ભાંગો તો બધે એક જ થશે. અહીંયા ઉદ્યોત સાથે 1 અને ઉચ્છ્વાસ સાથે 1, આમ અહીંયા 2 છે. એ જ પ્રમાણે ઉદ્યોત અને સુસો સાથે 1. આ રીતે 29ના 2 પ્રકાર, 30નો એક જ પ્રકાર, એમાં ઉદ્યોત અને સુસો બંને હોય. અને આ પ્રમાણે 30ના ઉદય 25 27 28 29 અને 30ના ઉદય 1 1 અને 2 2 અને પછી 1. આ રીતે 7 ભાંગાઓ આહારક લબ્ધિધારી મનુષ્યને આહારક શરીર બનાવતી વખતે અને બન્યા પછી આ રીતે આટલા ભાંગાઓ ઉદયમાં હોઈ શકે. કેવલી ભગવંત પ્રાયોગ્ય ઉદય સ્થાન. કેવલી ભગવંતો સામાન્યથી તમામ જીવોને, તમામ કેવલી ભગવંતોને અહીંયા લેવાના છે. એક તીર્થંકર ભગવંતોને છોડીને. તીર્થંકર ભગવંતની વાત આપણે આગળ કરીએ છીએ, જો કે આ પણ થઈ ગયું છે. અયોગી અવસ્થાની અંદર 8, સમુદ્રઘાતની અંદર 3 4 5માં 20, એમાં ધ્રુવોદય 12 પ્રકૃતિ ઉમેરતા 20 થશે. અને ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, કારણ કે 2 6 અને 7 આ ગુણસ્થાને કે ઔદારિક મિશ્ર કાર્ય હોય, એટલે ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયન. અહીંયા સંઘન પહેલું જ લેવાની, કારણ કે કેવલી ભગવંતોને નિયમમાં પહેલું જ સંઘન હોય, એટલે પહેલું સંઘયન. સંસ્થાન કોઈ પણ પ્રત્યેક અનુભઘાત. આ રીતે સંસ્થાનના 6 પ્રકાર. ઔદારિક કાયોગમાં 30નો ઉદય, પરાઘાત અને ઉચ્છ્વાસ લેવાના, અને વિહાય ગતિ શુભ અશુભ બંને હોઈ શકે, અને સ્વર સુસ્વર દુસર બે હોઈ શકે. અને 6 સંસ્થાનના 6 પ્રકાર, શુભ અશુભ વિહાય ગતિ અને સુસ્વર દુસ્વર 24 પ્રકાર. જો કે આ 24 પ્રકાર
જ્યારે આ જ જીવ કેવલી અવસ્થામાં નહોતા ત્યારે એ જીવને આ ભાંગાઓ હતા અને એ આપણે એક વખત ગણી લીધા છે. અત્યારે માત્ર એ કેવલી અવસ્થા છે, એટલો જ ફરક છે. બાકી આ ભાંગાઓ પહેલા ગણતરીમાં લીધા છે એટલે આપણે અહીંયા લેતા નથી. બીજી વાત, આમ 56 થાય છે, મતાંતરે આમ 2 વાર છે. એ પછી સ્વર નિરોધ કાલે 29, કારણ કે સ્વર નિરોધ થઈ જાય એટલે સુસ્વર દુસ્વર વિકલ્પ ના રહે, એટલે 6 સંસ્થાન અને 2 શુભ અશુભ વિહાયુવતી. અને ઉચ્છ્વાસ નિરોધ પામે ત્યારે 29 પ્લસ 1 ઉચ્છ્વાસ માઇનસ કરો, 29 માંથી માઇનસ કરતા ઉચ્છ્વાસ 28 થાય. અને ત્યાં પણ શુભ અશુભ વિહાયુવતી અને 6 સંસ્થાનના વિકલ્પ પડી શકે છે. આ રીતે કેવલી ભગવંતના સામાન્ય કેવલી ભગવંતના 56 પ્રકાર, મતાંતરે 2 પ્રકાર. આ પ્રમાણે ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર, ઔદારિક મિશ્ર, ઔદારિક મિશ્ર, ઔદારિક કાયયોગ, ઔદારિક કાયયોગ અને મિશ્ર વચ્ચેના 2, 3, 4 અને 5 સમયે કાર્બન કાયયોગ હોય છે. પણ ત્યાં કોઈ કાર્બન કાયયોગ હોવાથી કોઈ અનુપ્રયોગ વગેરે ઉદયમાં હોતી નથી. તો એનો ઉદય આ પ્રમાણે છે: 30, 30, 26, 26, 26 અને આ 20. તો 26 માંથી 20 માં આવે તો 6 કયા ઘટી જાય? 26 માંથી એ 20 માં જાય. એટલે આ પ્રમાણે ઔદારિક સંગયન, ઔદારિક શરીર, અંગોપાંગ, સંગયન, સંસ્થાન, પ્રત્યેક અને ઉપઘાત, આ 6 પ્રકૃતિ ઘટી જાય. અને ફરીથી જ્યારે 5મા સમયથી 6ઠા સમયમાં આવે તો વધી જાય. કારણ કે શરીર સંબંધી બધો ઉદય થાય જ્યારે ઔદારિક મિશ્ર કાયયોગ આવે ત્યારે. એકલો કાર્બન કાયયોગ હોય ત્યારે એનો ઉપયોગ થતો નહીં. તીર્થંકર ભગવંતો પ્રાયોગ્યો ઉદય 9, 21, 27, 31, 30 અને 32. હવે જે આપણે હમણાં જ જોઈ ગયા એની અંદર આ તીર્થંકર નામકરણ ખાલી પ્લસ કરેલું છે. અને એક સંસ્થાન જે છે એ સંસ્થાન આપણે ત્યાં 6 પ્રકારના લેતા હતા, પણ તીર્થંકર ભગવંતોના નિયમમાં પ્રથમ જ સંસ્થાન ઉદયમાં હોય, સંમત ચતુર્થ સંસ્થાન. એટલે અહીંયા વિકલ્પ નહીં થાય. પણ ત્યાં સુસ્વર દુસ્વર 2 નિયમ હતા, અહીંયા તો નિયમ માત્ર સુસ્વર જ. ત્યાં વિહાયુગતિ શુભ અશુભ હોય, અહીંયા તો માત્ર શુભ જ વિહાયુગતિ હોય. અને એ પછી આટલા વિકલ્પોના ભાંગાઓ કાઢી નાખીએ તો બધે બાકી શુભ જ આવશે. જેટલા ઉદય સ્થાનો છે એટલા જ દરેકના એક ભાંગાઓ પણ છે, બધું શુભ જ હોય. સૌભાગ્ય, આદય, યશ, જિજ્ઞા, ધ્રુવદી 12 ઉમેરતા અહીંયા 8, ત્યાં 8 હતા, 8માં ખાલી એક જિજ્ઞા આપણે ઉમેર્યું તે 9 થશે. 9માં ધ્રુવદી 12 પ્રકૃતિ ઉમેરતા 21 થશે. 21માં જ્યારે ઔદારિક મિશ્ર યોગ આવશે એટલે ઔદારિક શરીર, અંગોપાંગ, પ્રથમ સંગયન, સંસ્થાન, પ્રત્યેક અને ઉભા કામ કરવું ઉદયમાં આવશે. એટલે આ 6 પ્રકૃતિ ઉમેરતા 27. ઔદારિક કાયયોગ હોય ત્યારે 31, ત્રીજી નામ સાથે. બરાબર, અહીંયા શુભ વિહાયુગતિ સમજવાનું. પછી સ્વર નિરોધ કાલે સ્વર નીકળી જાય એટલે 30. 31 માંથી 1 માઇનસ કરતા 30 અને 30માં આ રીતે 30 માંથી 1 બાદ કરતા ઉચ્છ્વાસ બાદ કરતા 29. 31, 30. શુભ વિહાયુગતિ અને સુસ્વર. તીર્થંકર ભગવાન પ્રાયોગ્ય આ પ્રમાણેના આ ઉદય સ્થાનો છે. દરેકના એક પ્રકાર, એટલે આ 6 પ્રકાર બનશે ટોટલ. જો કે આ જે 6 પ્રકાર છે
આ પહેલા ગણતરીમાં લઈ લીધા છે. જી બોલો પ્રશ્ન. બોલો. ગુરુજી, હા બોલો. એક ખાલી કન્ફ્યુઝ કે આપે જે 30 ના સ્વર નિરોધ કાલે આપે 31 માં સ્વર એડ કર્યો એટલે 31 માં સ્વર માઇનસ કર્યો એટલે 30 થયો અને 30 માં ઉચ્છ્વાસ આપે એડ કર્યો માઇનસ કે ત્યાં અચ્છા બંનેમાં માઇનસ જ કર્યો. જી ગુરુજી પ્રણામ. આ હા. તીર્થંકર પ્રાણગ્ય છે તો અહીંયા સમુદ્ઘાત કેમ લીધી છે? તીર્થંકર પણ સમુદ્ઘાત તો કરી શકે ને. તીર્થંકર તો કેવળ સમુદ્ઘાત નથી કરતા ને, કદાચ એવું સાંભળ્યું છે. તો પછી આ વિકલ્પો ઘટે જ નહીં ને એમને. આ 21 નું હા ઉદય સ્થાન એટલે કેવી રીતે આવે? 27 નું ઉદય સ્થાન કેવી રીતે? સમુદ્ઘાત કરે જ નહીં તો. અત્યાર સુધીની મારી સમજ કદાચ એવી હતી કે સામાન્ય કેવડી હોય એ મતાંતરો કેવળ છે. સમુદ્ર. આ મતાંતર છે. આ છે ને આ ઓકે. મતાંતર. પણ છઠ્ઠા કર્મયોગની અંદર એના વિકલ્પો બતાવ્યા છે એટલે હોવું જોઈએ એવું લાગે છે. અચ્છા ઓકે. ગુરુજી, કેટલાકનું એવું પણ કેવું છે કે સામાન્ય કેવલી કદાચ કરી શકે, તીર્થંકર ભગવાન ન પણ કરી શકે, પણ તીર્થંકર ભગવાન તો કરે છે. હવે કેમ કરે? હવે એમણે જ્યારે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું હોય, એમને જગન્યથી પણ સ્થિતિ કેટલી હોય બોલો? યાદ છે? હવે અંતઃકોડાકોડી સાગરોપમ એટલે બહુ મોટી સ્થિતિ કહેવાય. અને એ સ્થિતિને ઓછી કેવી રીતે કરાય? આટલી મોટી સ્થિતિને ઓછી કેવી રીતે કરાય? આમ તો કારણ કે ઉદય તો ક્યારે થવાનો છે? પ્રદેશ ઉદયમાં એટલું બધું ના કર્મ ભોગવાય જેટલું રસોદયમાં કર્મ ભોગાતું હોય. હવે એ જ્યારે આ રીતે તીર્થંકર ભગવાન તો કેવળ કરે તો બધું સમાન થઈ જાય. એટલે આવો પણ મત છે કે સામાન્ય કેવલીને કદાચ હોય કે ન પણ હોય, પણ તીર્થંકર ભગવાન તો ને તો હોય જ. કારણ કે એમની સ્થિતિ તેટલી જબરદસ્ત બાંધી ગઈ. તીર્થંકર નામકર્મની સ્થિતિ જ એમને અંતઃકોડા પડી, જગન્યથી પણ અંતઃકોડા પડી. એટલે હા. ત્યારે આ કરતા મતાંતર હતા છે. ત્યારે કેટલાક આચાર્ય ભગવાન એવું માને પણ છે કે તીર્થંકર ભગવાન નથી હોતું. આવું છે મત. બહુ પ્રસિદ્ધ નથી પણ છે મત. હવે હા છઠ્ઠા હા કર્મકાંડની અંદર પણ છે, પંચસંગ્રહકારમાં પણ છે, બધાની અંદર આ બધા ઉદય સ્થાનો બતાડ્યા છે એટલે હોવો જોઈએ એવું લાગે છે. બોલો. ગુરુજી, અહીંયા મતાંતર સે 8 કેવી રીતે લીધું તમે? 8. હા હા જી જી. હવે મતાંતર એટલે અહીંયા કેવલી ભગવંતોની અપેક્ષા. અહીંયા કેવલી ભગવંતા અહીંયા 2 છે. આ કેવલી ભગવંતન અહીંયા 2 છે. આ 1 અને આ 2. આ તો પહેલા માં આવી ગયા છે એટલે બીજી વાર નથી લેતા. પણ બીજી વાર લઈએ કેવલી ભગવંતોને અલગ કરીએ, કારણ કે આ સંગની પણ નથી, અસંગની પણ નથી. આમ જોઈએ કે 14 જીવ સ્થાનકમાં એમનો ક્રમ નથી આવતો. 14 કારણ કે સંગની નથી ને અસંગની પણ નથી, અને પર્યાપ્ત નથી, અપર્યાપ્ત નથી, એવું કઈ છે જ નહીં. એટલે અહીંયા આ કેવલી ભગવંતોને અલગ કરીએ એટલે આ 2 અને પેલી સાઈડ 6 કેટલા થયા? 8. થઈ ગયા ને? બસ આ 8 છે. આ 6. જી આ પણ 6 તમે જોઈ શકો છો કે આ પણ 6 એ અપેક્ષા પહેલા આવી ગયા છે. શુભની સાથે ગણતરી તો પહેલા આવી ગઈ. બધી શુભ પ્રકૃતિ હોય તો એ ગણતરીમાં લીધી જ છે એમને. કારણ કે શુભ હોય અશુભ હોય બધી ગણતરીમાં બધા ગુણાકાર કરીને એક સાથે બધા જ ભાંગાઓ લીધા છે. એમાં શુભ ભાંગો પણ આવી ગયો છે, અને દરેક અશુભ પ્રવૃત્તિ ઉદયમાં હોય એ પણ ભાંગો આવી ગયો છે. પણ તીર્થંકર ભગવંતર બધી શુભ જ હોય, જો કે આ પણ ગણતરીમાં જ છે. તો એને પણ ન માનીએ તો પણ એક વખત ચાલે. પણ અહીંયા જીનનામ કર્મનો ઉદય પહેલા નહોતો, એ અહીંયા છે પાછો. એટલે એ રીતે વિચારતા આ બધા ભાંગાઓ ગણતરીમાં લીધા છે. એટલે આ 6 એટલે હા, અને અને 2 મતાંતરો આ 6 તમે મતાંતરથી પણ માની શકો છો. એટલે મતાંતરથી આ 6 અને ઉપરના બીજા 2 એટલે ટોટલ 8 થયા.
જી કેવડી ભગવંત માટેના 2 ને આ 6 એવી રીતના બાકી જો કે આ કે આપણ કારણ મનુષ્ય તો એનું જ છે. જેમ પહેલા તીર્થંકર નામકરણ ઉદય નહોતો ને અહીંયા અત્યારે છે, પણ તીર્થંકર નામકરણનો ઉદય આવતા વિકલ્પ નથી વધતા, ખાલી કર્મ પ્રકૃતિ એક વધે, ઉદય સ્થાન વધી જાય છે, ભાંગાવ નથી વધતા, ભાંગા તો એને જ રહેશે. પણ એમાં શુભ ભાંગો આવી ગયો છે, છતાં અહીંયા અલગ રીતે ગણતરી કરીએ તો આ 6 થાય. આ 6 અને પેલા 2 એટલે 8 મતાંતર. એ બઘા આ મતાંતર ખાલી તમને જાણવા માટે છે, પણ આગળ એમની ગણતરી નથી કરવાની, આગળ આપણે બીજી રીતે ગણતરી કરવાની છે. બોલો. સર 2-3 ક્વેશ્ચન છે સર. એક તો એ કે સર આજે બીજો અને ત્રીજો ભાંગો છે એ જો ભગવાન કે કેવડી ભગવાન સમૂહઘાત કરે તો જ ઘટે, નહીતર ના ઘટે. અને તો ન ઘટે. આ તો બધા કેવળ તીર્થંકર ભગવાનની અપેક્ષાએ છે. કોઈ એક મહાવીર સ્વામી ભગવાન કે આદિનાથ ભગવાનની અપેક્ષાએ નથી, બધા તીર્થંકર ભગવાનની અપેક્ષા. તીર્થંકર ભગવાનના છે, મહાવીર સ્વામીના નથી. અચ્છા, એટલે હા હું તીર્થંકર ભગવાનની જ વાત કરું છું. એટલે જેમ કે સિમંદર ભગવાન વિચારે છે તો એમને અત્યારે 4 જ ભંગા હોય, 9 હજી તો ના અત્યારે આવે. કેટલા? અત્યારે કેટલા? તો એમને અત્યારે એક જ વિકલ્પ હોય, ઔદારિક કાર્યો એની સાથે 31. કારણ કે યોગ નિરોધ સ્વર નિરોધ કર્યો નથી, ઉચ્છ્વાસ નિરોધ ના કર્યો નથી કર્યો. સમુદ્ઘાતમાં અત્યારે છે નહીં, અયોગી અત્યારે છે નહીં. તે તીર્થંકર ભગવાન નથી. 31 નો ઉદય સ્થાન અને સામાન્ય કેવળ 30 નો ઉદય સ્થાન. અચ્છા, અચ્છા, સમુદ્ઘાત તો 8 સમયનું હોય, તો અહીંયા તો આપણને અહીંયા 8 સમય નથી બતાવ્યો, તો એ કેવી રીતે ઘટાડવાનું? બતાવેલા જ છે. આ ઔદારિક કાર્યો પહેલા સમય હે ને, ઔદારિક કાર્યો પહેલા સમય, પછી બીજો અહીંયા આવી ગયો, ત્રીજો અહીંયા આવી ગયો, ચોથો અહીંયા આવી ગયો, પાંચમો અહીંયા આવી ગયો, છઠ્ઠો સાતમો અહીંયા આવી ગયો, પછી ફરીથી 8મામાં ઔદારિક કાર્યો આવે એટલે ફરી 8 આવી ગયો. હા હા, બરોબર બરોબર. સર હજી એક વસ્તુ છે કે સર એવું બી સાંભળ્યું છે કે મહાવીર ભગવાને છે ને 16 પ્રદેશના એટલા માટે જ આપી કે એમનું તીર્થંકર. એ આપણે ક્યાંય આવું વાંચેલું નથી. અચ્છા, એ આપણે ક્યાંય વાંચ્યું નથી આવું કે ના પણ એવું. હા, કેમ કે એક જ ભગવાને 16 પ્રદેશના આપી હતી કે તીર્થંકર નામકર્મ એમનું બાકી હતું એટલે પૂરું કરવા માટે. તો એવું હોય ના, નહીં ને? જો એટલું યાદ રાખજો કે તીર્થંકર ભગવંતો એમનું જે કોઈ પણ અનુકરણ, એમનું કોઈ પણ અનુસરણ, એ જે કઈ પણ ક્રિયા કરે એ તમામ ક્રિયા કોઈ રાગતી નથી હોતી, કોઈ દ્વેષતી નથી હોતી, અને એ ત્યાં કોઈ વિકલ્પતિ પણ નથી હોતી. એમના નિયતિમાં એ પ્રમાણે હોય કે મારે 16 પ્રહરની દેશના થવાની છે તો થવાની છે, પહેલી દેશના નિષ્ફળ જવાની છે તો જવાની છે. જગતમાં આશ્ચર્ય વગર બધું થયા કરે, એમાં ભગવાને કોઈ વસ્તુ લાગુ પડતી નથી. ભગવાન ભગવાન છે. એટલે 16 પ્રદેશને એમની નિયતિમાં હતું, બાકી તીર્થંકર નામ કર્મ ખપાવવા માટે આપી હતી એવું આપણે ન સમજી શકાય, એમ જ ને? હા જી, મુનીશ્વર સ્વામી ભગવાને 60 યોજનનો વિહાર કર્યો એક રાતમાં. એક ઘોડાને પ્રતિબોધ કરવા માટે શું કર્યું? ઉદીરના કરી. ઉદીરના કયા ગુણ સ્થાનક સુધી ઉદીરના બતાવી છે? ઉદીના તો 6 ગુણ સ્થાનક સુધી એમની તો. એ તો મનુષ્ય આયુષ્ય વગેરેની, બાકીના બધા નામ કર્મ વગેરેની છે ને 13મા ગુણ સ્થાનક સુધી. હા, 13મા ગુણ સ્થાનક સુધી. પણ આપણે ન કરી, ઉદય હોય, ઉદયની સાથે ઉદીરના હોય, એમાં ના નથી. પણ એ વસ્તુ અલગ છે. હવે તમને બધાને એક સૂચન છે, જે વસ્તુ અહીં ચાલતી હોય, અત્યારે ભાંગાઓ ચાલે છે, ભાંગાઓની વિચારણા ચાલે છે, એવો જ પ્રશ્ન કરો. બાકી બધા પ્રશ્નો તમને, બીજા બધા પ્રશ્નો ઘણા બધા થાય છે, લખી રાખો, જ્યારે અનુકૂળતા હોય ત્યારે પૂછો. બરાબર? અત્યારે આપણે ભાંગાઓની વાત ચાલે છે ને, તમે 16 પ્રહરની દેશના અહીંયા કોઈ મતલબ નથી. વિષય બહારનો પ્રશ્ન થાય છે. એ તો આપણે આગળ બહુ હજી ઘણું બધું બાકી છે. હજી તો 25 ગાથા પણ બરાબર નથી થઈ. હજી તો 60-70 ગાથાઓ બાકી છે. એટલે થોડું બધા જે પ્રશ્ન પૂછવા જેવા છે ને એવા પ્રશ્ન, હું એમ કહું પ્રશ્ન પૂછો તો ગમે તેવા પ્રશ્ન નહીં પૂછવાના. જે ક્લાસ ચાલ્યો હોય એમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછવાનો. દેવ પ્રાયોગ્ય ઉદય સ્થાન, દેવ પ્રાયોગ્ય ઉદય સ્થાનની અંદર 21, 25, 27, 28, 29 અને 30 બતાવ્યા છે.
હવે 21 નું ઉદય સ્થાનના અહીંયા મતાંતરે 4, કારણ કે સૌભાગ્ય સાથે આદેશ હોય, દુર્ભાગ્ય સાથે અનાદેશ આવું કેટલાક માને છે. જે નથી માનતા એમની અપેક્ષા 8 થશે. સૌભાગ્ય સાથે આદે અનાદે બંને હોય એ સપેશ બંને હોય. એ જ પ્રમાણે દુર્ભાગ્ય સાથે આદે અનાદે બંને હોય એ સપેશ બંને. તો અહીંયા 8 વિકલ્પ થશે. અહીંયા 8 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 થશે. અને એક વિકલ્પ ઓછો કરીએ આપણે તો 4 થશે. મતાંતરે 4 અને આમ 8. 21 ના ઉદય. બાકી કઈ કઈ 21 પ્રકૃતિ હોય, ધ્રુવોદય 12 પ્રકૃતિ, દેવ ગતિ દેવ અનુપ્રવી, કારણ કે વિગલ ગતિમાં છે એટલા માટે. પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પ્રત્યય. અને ઉત્પત્તિ સ્થાનથી માંડીને શરીર આવે એટલે શરીરની લગતી પ્રકૃતિ ઉદયમાં આવે. અનુપ્રવી માઇનસ કરવાની. વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, સમજ, ચતુર સંસ્થાન. દેવતાઓની નિયમમાં એક જ સંસ્થાન ઉદયમાં હોય એટલે સંસ્થાનના કોઈ વિકલ્પ અહીંયા કરવાના નથી. સંસ્થાન માત્ર એક સમચતુર સંસ્થાન. પ્રત્યેક ઉપઘાત તો શરીરની સાથે ઉદયમાં હોય જ. એટલે આથી 25 પ્રકૃતિ. અને આ પ્રમાણે શરીર પર્યાપ્ત થયા પછી 2 પરાઘાત અને શુભ વ્યાયગતિ ઉમેરતા. અહીંયા અશુભ હોય જ નહીં. દેવતાઓને તમામ દેવતાઓને શુભ જ હોય. તો 2 ઉમેરતા 27. અને એ 27 ની અંદર ઉદ્યોત અથવા ઉચ્છ્વાસ ઉમેરતા 28. ઉદ્યોત સાથેના 8 અને 4 અને ઉચ્છ્વાસ સાથેના 8 અને 4 કે ટોટલ 16 પ્રકાર થશે. અને ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી તો ઉચ્છ્વાસ તો હોય જ, પણ જો એના પછી તરત ઉદ્યોત આવી જાય તો 29 નો ઉદય. એમાં પણ આ જ પ્રમાણે 8 અને 4 8 અને 4 16. આમાં ઉચ્છ્વાસ સાથે સુસ્વર છે, એમને પણ દુસ્વરનો વિકલ્પ ના હોય, સુસ્વર હોય દેવતાઓને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પછી. અને આ રીતે સંપૂર્ણ પર્યાપ્ત થયા પછી 30 પ્રકૃતિનો ઉદય, એટલે કે ઉચ્છ્વાસ, ઉદ્યોત અને સુસ્વર આ બધી પ્રકૃતિ ઉદયમાં માનો તો. આ રીતે 8 8 8 8 16 16 અને 8 64 પ્રકાર ઉદય ભાંગાઓ બતાવે છે. મતાંતરે 32. નરક પ્રાયોગ્ય ઉદય સ્થાનો. ગુરુજી, એમાં ભાષા પર્યાપ્ત થયા પછી ઉત્કૃષ્ટમાં 33 સાગરોપમ કેમ નહીં લીધું? બરાબર છે. કન્યા તો અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ હા, જી. 33 સાગરોપમમાં અંતર્મુહૂર્ત નિયમ આવશે ને? અહીંયા તો એક સમય વિગ્રહ ગતિમાં 1 કે 2 સમય, એમને 1 કે 2 સમય માન્યો છે. કેમ 2 સમય હા, એ માન્યો? બધું. બધાનો કાળ ગણીએ આપણે. તમારે સાચી છે, પહેલેથી આપણે કાળ ગણીએ. ખાલી કાળ તો દરેક જગ્યાએ બાકી રહી ગયો હતો. અને લગભગ કાળ તો સમજી શકાય એમ છે. વિગ્રહ ગતિમાં 1 કે 2 સમય. કેમ 2 સમય? 3 સમય કેમ નહીં? 3 સમય કેમ નહીં? ત્રીજા સમય ઉત્પન્ન થાય. 3 સમય કે 4 સમય જે વિગ્રહ ગતિ બતાવી છે એ એકેન્દ્રિય નહીં. ત્રસ નાડીની અંદર રહેલા ત્રસ જીવોને 1 થી 2 સમય જ હોય. એટલા માટે 3-4 સમયની જે વિગ્રહ ગતિ બતાવેલી છે એ આ પ્રમાણે એકેન્દ્રિય જીવોને હોય છે, જે નીચે વિદિશામાં હોય અને ઉપર વિદિશામાં ઉત્પન્ન થવાનું હોય તોની અપેક્ષા. તો આગળ એટલા માટે 1 થી 2 સમય લીધો. ગુરુજી, ત્રસ નાડીનું શું કહ્યું આપણે? ત્રસ નાડીની અંદર જ હોય, ત્રસ નાડીમાં જ ઉત્પન્ન થવાના હોય, બહાર ઉત્પન્ન ન થવાના હોય તો વધુ વધુ 2 સમય ઘટે. ત્રીજા સમય તો પહોંચી જાય. ત્રીજા સમય ઉત્પત્તિ થઈ જાય. જે તમને દંડક પ્રકરણની અંદર વિગ્રહ ગતિ બતાવી છે. એક વક્રગતિ, દ્વિવક્ર, બૃહદ સંગણીમાં પણ બતાવી. એક વક્રગતિ, દ્વિવક્રગતિ, ત્રિવક્રગતિ, ચતુર્વક્રગતિ, 4 વક્રગતિઓ બતાવી છે. એ 4 વક્રગતિ અને 3 વક્રગતિ આ એકેન્દ્રિય જીવોને જ હોય. એ નીચેના વિદિશામાં ઉત્પન્ન થયા હોય, ત્યાં મૃત્યુ પામ્યા હોય, અને ઉપર કે નીચે ગમે ત્યાં વિદિશામાં ઉત્પન્ન થવાના હોય તો એમને આ રીતે 3 થી 4 વિગ્રહ ગતિ, આ સમયની વિગ્રહ ગતિ ઘટે. પણ જે ત્રસ નાડીની અંદર જ છે તે વધુ
ત્રીજા સમય તો પહોંચી જ જાય, એનો આટલો સમય ના લાગે. કારણ કે વિગ્રહ ગતિને એક સામાન્ય નિયમ એ છે કે જીવ ઓછામાં ઓછી વિગ્રહ ગતિ કરે, ઓછામાં ઓછી વક્ર ગતિ કરે. એટલે આ ત્રીજા સમય પહોંચનારો જીવ છે વિગ્રહ ગતિમાં દેવ. એટલે 1 થી 2 સમય એ આ રીતે કાર્બન કાર્ય વાળો હોય. ગુરુજી, હા, આપે જે વિદિશા કહો છો એટલે ત્રસનાડીના બહાર જે એકેન્દ્રિય છે એ પાસે જે ઉત્પત્તિ સ્થાન જાય તો એને ત્રીજી અને ચોથી વક્ર ગતિ ઘટે એમ. જી. આ સ્વાધ્યાય થોડો જરૂરી છે. દંડકમાં આની વિશેષ વાતો આવે છે. થોડો સંગ્રહણીમાં પણ આની વિશેષ વાતો તમને આવે છે. એક મિનિટ. સ્ક્રીન ઉપર તમને દેખાશે આ રીતે વિદિશામાં હોય અને વિદિશામાં ઉત્પન્ન, અહીંયા નીચે વિદિશા અને આ જીવ ઉપર વિદિશામાં અહીંયા ઉત્પન્ન થઈ રહ્યો છે. શું કરું? મજા આવશે જોવાની. તો આ રહ્યો અહીંયા વિદિશામાં રહેલો જીવ અહીંયા વિદિશામાં ઉત્પન્ન થવાનો છે. તો એ વિદિશામાંથી દિશામાં આવશે, દિશામાંથી એ ત્રસ નાડીમાં આવશે, ત્રસ નાડીમાંથી એ પહેલા પછી ઉપર જશે, ઉપરમાંથી પછી એ દિશામાં જશે, બહાર, દિશામાં અને બહાર, અને એ દિશામાંથી પછી વિદિશામાં. એટલે એ આમ ગયો અને આમ ઉત્પન્ન થયો. એટલે આ 1, આ 2, આ 3 અને 4 ટર્ન લીધા, ચતુર્વક્ર ગતિ છે. રાઈટ. તો આ આવું એકેન્દ્રિય જીવને ઘટે. પણ જે ત્રસ નાડીની અંદર જ છે એના આટલા બધા વિકલ્પો ના ઘટે. 3 અને 4 આટલી બધી વક્ર ગતિ ના ઘટે. એ 1-2 સમયમાં પહોંચી જ જાય. ઠીક છે, ચાલો અત્યારે આગળ વધીએ. હવે દેવતાની વાત કરે છે એટલે 1 થી 2 સમય, વધારે નહીં. એટલે ઉત્કૃષ્ટથી 2 સમય અને આમ 1 સમય. પછી ઉત્પત્તિ સ્થાનથી પ્રથમ સમયથી માંડીને શરીર પર્યાપ્ત પર્યાપ્ત બને ત્યાં સુધી 25 બતાવ્યા. ત્યાં સમય કેટલો જગન્યથી પણ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત. કારણ કે પહેલી આહાર પર્યાપ્તિ પહેલા સમય પૂર્ણ થાય પછી શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય દેવતાના. અને એ પૂર્ણ થયા પછી બાકીની બધી પર્યાપ્તિ 1-1 સમયમાં પૂર્ણ થઈ જાય. આ નિયમ છે દેવતાઓ માટે. પણ શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી ઉદય તો ગમે ત્યારે આવી શકે. એટલે પરાઘાત અને સુખ વ્યાયવતી આ ઉદયમાં આવે 27. એટલે જગન્યથી ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત, જગન્યથી ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત, અને નીચે પણ ઉચ્છ્વાસ અને ઉદ્યોત હોય એ પણ જગન્યથી ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. અને અને એના પછી 29 આ દેવતાઓને પણ એમના મૂળ શરીરમાં ઉદ્યોત નામ કર્મનો ઉદય નથી હોતો, પછી હોય છે. અને ભાષા પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી એની વાત કરીએ તો જગન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ન્યૂન 33 સાગરોપમ ઘટે. કેવી રીતે ઘટે? એટલે આ અનુત્તર વિમાનના દેવોનો ને જે અંતર્મુહૂર્ત એના પર્યાપ્તિ બાંધવા જો એને ઉદ્યોત નામ કર્મ ઉદય ન થાય, એને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થઈ ગયો, ઉદ્યોત નામ કર્મ ઉદય ન થયો, એ નથી થયો, તો 33 સાગરોપમ સુધી. કારણ કે તે દેવતાનો ઉદ્યોત નામ કર્મ ઉદય હોતો જ નથી. કોને? અનુત્તરવાસી દેવતાઓને. ઉચ્છ્વાસ અને સુસ્વર જ હોય. આ રીતે 33 સાગરોપમ ઘટે. અને પર્યાપ્ત